સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, સર્વગ્રાહી વિકાસની વિભાવનાને સાકાર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણ અને આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં જન સુખાકારી માટેના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. આપણું રાજ્ય જન સામાન્યની ઉન્નતિની પ્રતિબદ્ધતા સાથે સર્વાંગી વિકાસના નવા આયામો સર કરતું રહે તેવી અભ્યર્થના સાથે ચાલો શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશ ગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું સહકાર ક્ષેત્રના પ્રશિક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સંસ્થાનનો શિલાન્યાસ અને સહકાર મંત્રાલયની સ્થાપનાના 4 વર્ષ નિમિત્તે આયોજિત સહકાર સંમેલનની એક ઝલક. ત્યારબાદ જાણીશું રાજ્યની સ્વાસ્થ્ય સુવિધાઓની સમીક્ષા માટેના કેન્દ્ર વિશે અને પહોંચીશું રાજ્યભરની ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોના અભિવાદન સમારોહમાં. દર્શક મિત્રો, સહકારી પ્રવૃત્તિ આપણી પરંપરાનું જીવન દર્શન છે. સમગ્ર દેશના સહકાર ક્ષેત્રને નવી દ્રષ્ટિ સાથે નવો સંકલ્પ અને નવી દિશા આપવાના મહત્વપૂર્ણ પ્રયાસના ભાગરૂપે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત સહકાર મંત્રાલયના સ્થાપનાના 4 વર્ષ નિમિત્તે આણંદ ખાતે આયોજિત સહકાર સંમેલનમાં કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસના અવસરે ભારતના સહકારી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ વિશ્વની પ્રથમ સહકારી યુનિવર્સિટીનો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષણ નગરી આણંદ ખાતે શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા વર્તમાન બજેટમાં તેની ઘોષણા કરાયા બાદના માત્ર 4 જ મહિનામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી કાર્યાન્વિત થવા જઈ રહી છે. આ મહત્વાકાંક્ષી શૈક્ષણિક સંસ્થાન દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટી તરીકે સહકાર ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત કરશે. આ ઉત્કૃષ્ટ પહેલથી સહકારી ક્ષેત્રને શૈક્ષણિક, સંશોધન અને નીતિ નિર્માણના સ્તરે મજબૂત પાયાઓ મળશે, જે નવા યુગની સહકારિતા સંસ્કૃતિનું નિર્માણ કરવામાં મદદરૂપ થશે. આ યુનિવર્સિટીના શિલાન્યાસ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધવાનો છે. ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના એ સહકારી ક્ષેત્રની તમામ ખામીઓને દૂર કરવાની એક પહેલ છે. આ યુનિવર્સિટી 125 એકરમાં ₹500 કરોડના ખર્ચે બની રહી છે અને તે નીતિ નિર્માણ, ડેટા એનાલિસિસ, સંશોધન અને લાંબા ગાળા માટેની વિકાસ રણનીતિ ઘડવાનું કામ કરશે. સહકારી ધોરણે ટેક્સી સેવા અને વીમા સેવા શરૂ કરવાના આયોજન વચ્ચે આ ક્ષેત્રને જરૂરી કુશળ માનવ સંસાધન આ યુનિવર્સિટીમાંથી મળી રહેશે. मित्रों, मोदी जी ने तय किया है 2 लाख नए पैक्स बनाए जाए. बाकी सारा विस्तार छोड़ दीजिए, सिर्फ 2 लाख नए पैक्स का ही निर्णय करते हैं जो बन रहे हैं. और मुझे विश्वास है कि इस वर्ष तक हम 60,000 बना लेंगे. तो 2 लाख पैक्स में ही 17 लाख कर्मचारी चाहिए और कई सारी जिला डेयरियां बन रही है, कई सारी डेयरीज बन रही है. ये सब के लिए
ट्रेन मैन पावर की जरूरत पड़ेगी जो त्रिभुवन सहकारिता विश्वविद्यालय पूरा करेगा। આ યુનિવર્સિટીનો આરંભ એ સહકાર ક્ષેત્રના પ્રેરણા સ્ત્રોત ત્રિભુવનદાસ પટેલને શ્રદ્ધાંજલિ સમાન છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ત્રિભુવનદાસ પટેલે વર્ષ 1946માં ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદકો અને ખેડૂતોને સંગઠિત કરીને સહકારી ચળવળની નવી દિશા આપી હતી. તેમના દ્રષ્ટિકોણમાંથી ઉદ્ભવેલી આ ચળવળ આજે વૈશ્વિક ઉપક્રમ તરીકે વિકસતી જોવા મળી રહી છે. ત્યારે આ યુનિવર્સિટીના ઐતિહાસિક ભૂમિપૂજન સાથે દેશના સહકારી ઇતિહાસને જીવંત રાખતી નવી પેઢી તૈયાર થવા જઈ રહી છે. આપણે ત્યાં કહેવત છે, વિના સહકાર નહીં ઉદ્ધાર. વડાપ્રધાનશ્રી આ ભાવનાને વ્યાપક બનાવીને દરેક ગામો, ખેડૂત, પશુપાલકોને સહકાર સાથે જોડીને સહકારિતાને દેશનો આત્મા બનાવીને સહકારથી સમૃદ્ધિનો મંત્ર આપ્યો છે. દેશના પ્રથમ સહકારિતા મંત્રી તરીકે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે આ માટે સહકારી ક્ષેત્રે પોલિસી રિફોર્મ્સ, સંસ્થાકીય સુદૃઢીકરણ અને કુશળ તથા સમાવેશી સહકારી માળખું સુનિશ્ચિત કર્યું છે. આજે વૈશ્વિક સ્પર્ધા, ક્લાઇમેટ ચેન્જ અને ડિજિટલાઇઝેશનના યુગમાં સહકારી માળખાને નવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ઇનોવેશન સાથે વધુ સશક્ત કરવાની પણ એટલી જ આવશ્યકતા છે. ભવિષ્યના પડકારોનો સામનો કરવા સહકારી ક્ષેત્રને સજ્જ બનાવવાના તાલીમબદ્ધ, જાણકાર અને સમર્પિત યુવા નેતૃત્વ તૈયાર કરવાના વિઝન સાથે આ ત્રિભુવન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સમગ્ર વિશ્વ સમક્ષ ભારતના સહકાર મોડેલને સશક્ત રીતે રજૂ કરવાનો દ્રષ્ટિકોણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અપનાવ્યો છે. તેમનું નેતૃત્વ સહકાર ક્ષેત્રે કેવળ નીતિ ઘડતર પૂરતું નહીં, પરંતુ તેના અમલીકરણ માટે પણ મજબૂત પગલાઓ લેતું રહ્યું છે. સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે તેમણે સહકાર ક્ષેત્રને વિકાસની મુખ્ય ધારા બનાવી દીધું છે. આ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા NCERTના સહકારિતાના પાઠ્યપુસ્તકના 2 મોડ્યુલ્સનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી શ્રી કૃષ્ણપાલ અને શ્રી મુરલીધર મોહોલ, રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના 4થા સ્થાપના દિવસ નિમિત્તે દૂધ નગરી આણંદ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશાળ સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમૂલ ડેરીના ચોકલેટ, દૂધ, દહીં અને મોઝરેલા ચીઝના એક્સટેન્શન પ્લાન્ટ સાથે મણિબેન પટેલ ભવનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ સરદાર પટેલ સહકારી દૂધ ડેરી ફેડરેશનનું નોંધણીપત્ર અર્પણ કરી લોગોનું અનાવરણ કર્યું હતું. તેમજ કચ્છના રણમાં કામ કરતા અગરિયાઓને સહકારી પ્રવૃત્તિમાં જોડવાના ઉદાત્ત હેતુથી શરૂ કરાયેલી કચ્છ મીઠા ઉત્પાદક સહકારી મંડળીનું નોંધણીપત્ર પણ એનાયત કર્યું હતું. 4 વર્ષમાં સહકારી ક્ષેત્રની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે વૈદિક કાળથી સહકારની પરંપરા ચાલે છે. સાથે બેસી જમવાનું, કામ કરવાનું, વિચારવાનું અને સાથે રહેવાની આપણી સહકારી પરંપરાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2021માં સહકાર મંત્રાલયની સ્થાપના કરીને કાયદાકીય સ્વરૂપ આપ્યું છે. આ મંત્રાલયના 4 વર્ષમાં 60થી વધુ પહેલ કરવામાં આવી છે. કુલ 8 લાખથી વધુ મંડળીમાં 31 કરોડ સભાસદો જોડાયેલા છે અને આ મંડળીઓ દૂધ, બેન્કિંગ, ખાંડની મિલો અને ડિજિટલ પેમેન્ટ જેવા ક્ષેત્રોમાં દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપી રહી છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કે કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના 4 વર્ષ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના 60 વર્ષ અને
સરદાર પટેલની 150મી જન્મજયંતિ વર્ષના સુભગ સમન્વયે આણંદમાં સહકાર સંમેલન સાથે અનેક કાર્યો થઈ રહ્યા છે. કેન્દ્રીય સહકારિતા મંત્રાલય 4 વર્ષમાં 5 Pના આધારે કામ કરી રહ્યું છે. પીપલ, જનસેવા કેન્દ્રિત, પેક્સ, પ્રાથમિક સહકારી મંડળીઓનું સશક્તિકરણ, પ્લેટફોર્મ, ડિજિટલ પ્લેટફોર્મ, પોલિસી, નવી નીતિઓ અને પ્રોસ્પેરિટી સમાજની સંપન્નતાના આધારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સહકાર પ્રવૃત્તિનો વ્યાપ વિસ્તરી રહ્યો છે. ગુજરાતના સહકારી ક્ષેત્રની સિદ્ધિઓ પર ગૌરવ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યનું સહકારી ક્ષેત્ર ₹4 લાખ કરોડનું ટર્નઓવર ધરાવે છે. 27 લાખથી વધુ નવા બેંક ખાતા ખોલવામાં આવ્યા છે અને ₹12,000 કરોડથી વધુ થાપણો જમા થઈ છે. દૂધ ઉત્પાદનમાં રોજના 325 લાખ લીટરનો સંગ્રહ થાય છે અને મહિલા સંચાલિત દૂધ મંડળીઓની સંખ્યામાં 21% તેમજ તેમની આવકમાં 43%નો વધારો નોંધાયો છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશભરની ગ્રામ પંચાયતોને સહકાર સાથે જોડવામાં આવી છે. 2 લાખથી વધુ પેક્સ દ્વારા ગ્રામીણ અર્થતંત્રને નવી ઉર્જા મળી છે, જે હવે પેટ્રોલ પંપ, જન ઔષધિ કેન્દ્રો, પાણીના પ્રોજેક્ટ્સ અને ડિજિટલ પેમેન્ટ જેવી સેવાઓ પૂરી પાડે છે. રાજ્ય સરકારે ઈ-કોઓપરેટિવ પોર્ટલ દ્વારા મંડળીઓનું રજિસ્ટ્રેશન, ઓડિટ અને રિપોર્ટિંગ ઓનલાઈન કર્યું છે, જેનાથી પારદર્શકતા અને કાર્યક્ષમતામાં વધારો થયો છે. આ અવસરે ભારત સરકારના સહકાર રાજ્યમંત્રી શ્રી કૃષ્ણપાલ તથા શ્રી મુરલીધર મોહોલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના નાગરિકોની સ્વાસ્થ્ય સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર સતત કાર્યરત છે. આ દિશામાં આગળ વધતા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અમલી વિવિધ યોજનાઓ અને અભિયાનોની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે તાજેતરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યના નાગરિકો માટેની આરોગ્ય વિષયક સેવા સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સર્વગ્રાહી સમીક્ષા થઈ શકે તે માટે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું અને આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ખાતે રહેલી વિવિધ આરોગ્ય સુવિધાઓનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ ટીબીના દર્દીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી વાતચીત કરી તેમને મળતી આરોગ્ય સેવા સુવિધાઓના લાભ વિશે વિગતે માહિતી પણ મેળવી હતી. ગુજરાતમાં આરોગ્ય સેવાઓને સુદ્રઢ, સરળ અને લોક ઉપયોગી બનાવીને જનસુખાકારીમાં વધારો કરવાના હેતુસર કાર્યરત આરોગ્ય સમીક્ષા કેન્દ્ર રાજ્યના નાગરિકો માટે આશીર્વાદરૂપ બની રહેશે. આરોગ્ય સમીક્ષા કેન્દ્રના માધ્યમથી આરોગ્ય વિભાગની અલગ અલગ શાખાઓ દ્વારા અમલીકૃત આરોગ્યલક્ષી સેવાઓનું સંકલિત રીતે એક જ સ્થળેથી નિયમિત ફોલોઅપ, નિયત લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટેની સમીક્ષા તથા જિલ્લાવાર સેવાઓથી વંચિત રહેલા લાભાર્થીઓ સુધી પહોંચવા માટે ત્વરિત ફીડબેકનું અસરકારક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘરે બેઠા ફોન ઉપર આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી તથા સ્વાસ્થ્ય સંબંધી કોઈપણ સલાહ, સૂચન કે પરામર્શ મળી રહે તે માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં હેલ્થ હેલ્પલાઇન નંબર 104 કાર્યરત કરવામાં આવ્યો છે. તેમજ PMJAY હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. આ આરોગ્ય સમીક્ષા કેન્દ્ર અદ્યતન ઓડિયો વિઝ્યુઅલ કોન્ફરન્સ રૂમ 12 ટર્મિનલ્સ, વિડીયો કોન્ફરન્સ માટેનો મીટિંગ રૂમ તેમજ ફરજ પરના અધિકારીઓ માટેની બેઠક વ્યવસ્થાઓ, એક સાથે કુલ 100 જેટલા તાલીમબદ્ધ કોલ ટેકર્સ દ્વારા જુદી જુદી આરોગ્યલક્ષી સેવાઓ અંગે પરામર્શ, સલાહ, સૂચન અને માર્ગદર્શન માટે અદ્યતન કોલ સેન્ટર, વિશિષ્ટ CAD કોલ સેન્ટર એપ્લિકેશન થકી વ્યવસ્થિત કોલ રેકોર્ડિંગ અને પુરાવા, તાલીમ અને ગુણવત્તા નિયંત્રણ માટે સુરક્ષિત રીતે માહિતીના સંચાલન અને સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા,
રાજ્યના તમામ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય અધિકારીઓ સાથે સમયાંતરે 2-વે કમ્યુનિકેશન, વિડિયો કોન્ફરન્સિંગ અને સંવાદની વ્યવસ્થા. આરોગ્ય વિભાગ દ્વારા અમલીકૃત મહત્વના કાર્યક્રમોના ડેશબોર્ડનું મોનિટરિંગ અને ફીડબેક માટેની વ્યવસ્થા તથા આરોગ્ય વિભાગના રાજ્ય તથા જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ કર્મચારીઓને ત્વરિત સંપર્ક માટે ડિજિટલ ક્લિક ટુ કોલની વ્યવસ્થા સાથે સજ્જ છે. આ આરોગ્ય સમીક્ષા કેન્દ્રના લોકાર્પણ અવસરે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી વિક્રાંત પાંડે સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, તાજેતરમાં નવનિર્વાચિત સરપંચો અને સદસ્યોના સન્માન માટે રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે આયોજિત આ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરપંચો અને સદસ્યોનું સન્માન કરી ગ્રાન્ટની ફાળવણી પણ કરી હતી. જેમ રાજ્યની સંપૂર્ણ જવાબદારી મુખ્યમંત્રીશ્રીની હોય છે, તેવી જ રીતે એક ગામને સમૃદ્ધ બનાવવાની સંપૂર્ણ જવાબદારી સરપંચની હોય છે. ગ્રામજનોએ તેમના ગામના વિકાસની સંપૂર્ણ જવાબદારી તાજેતરમાં યોજાયેલી ચૂંટણી દ્વારા નવનિયુક્ત સરપંચ અને સદસ્યોને સોંપી છે. ત્યારે રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા નવા ચૂંટાયેલા સરપંચ અને પંચાયતોના સદસ્યો માટે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવનિર્વાચિત સરપંચ અને સભ્યોનું સન્માન કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 761 સમરસ ગ્રામ પંચાયતોને ₹35 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ તથા પંચાયત ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓ માટે ₹1,236 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. નવા ચૂંટાયેલા સરપંચોને ગ્રામ સફાઈ માટે પ્રોત્સાહિત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સંકલ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામ, નગર, શહેરો દરેક સ્થળને સાફ સુઘડ રાખવાનું જન આંદોલન ચલાવ્યું છે. આપણું ગામ આપણું ગૌરવના મંત્ર સાથે તમારે સૌએ ગામના વિકાસ કામોના આધાર સ્તંભ બનવાનું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત માટેનો પાયો વિકસિત ગામ, વિકસિત રાજ્ય છે. વિકાસના મૂળમાં જ શિક્ષણ પણ છે. નવા ચૂંટાયેલા સરપંચ તરીકે આપણે સૌએ ગામના દરેક દીકરા દીકરી અવશ્ય સ્કૂલમાં દાખલ થાય તે જોવાનું છે. કેન્દ્ર સરકારની યોજનાના 100% લાભ જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનને પણ તમારા ગામમાં ઘરે ઘરે પહોંચાડવાનું છે. એક પેડ માં કે નામ હોય, કેચ ધ રેન હોય, વોકલ ફોર લોકલ હોય, સ્વચ્છતા હોય કે પ્રાકૃતિક ખેતી, પ્રત્યેક લગાવ અને મેદસ્વીતા મુક્ત ગામ, આ બધા જ અભિયાનો અને સંકલ્પોને શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં પાર પાડીને વિકસિત ભારત માટે વિકસિત ગામથી વિકસિત ગુજરાત સૌ સાથે મળીને બનાવીએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષના સુશાસન કાળમાં ગ્રામીણ અર્થતંત્ર અને માળખાકીય વિકાસ સુવિધાઓને નવી ગતિ મળી છે. દેશમાં અંદાજે 4 કરોડ ગ્રામીણ ગરીબોને આવાસ, 1 દશકમાં 2 લાખથી વધુ ગ્રામ પંચાયતોમાં ઇન્ટરનેટ અને 5.5 લાખ જેટલા કોમન સર્વિસ સેન્ટર્સ ગ્રામીણ નાગરિકોને સરકારી સેવાના લાભ પહોંચાડવા કાર્યરત થયા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી CR પાટીલ, ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ તથા મંત્રીમંડળના સભ્યશ્રીઓ, વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગત સપ્તાહ દરમિયાન રાજ્યમાં યોજાયેલા વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. નાગરિકોના સુરક્ષિત, સુખી અને ગરિમાપૂર્ણ જીવન માટેની વિવિધ જન સુરક્ષા યોજનાઓના લાભ
તમામ જરૂરતમંદ લોકોને સુનિશ્ચિત કરવાના જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. લાભાર્થીઓના ઘરે સામે ચાલીને સરકાર જાય છે અને તેમને મળવાપાત્ર સામાજિક આર્થિક સુરક્ષા યોજનાઓના લાભ પહોંચાડે છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સરકારની જન કલ્યાણની યોજનાઓના લાભ મેળવવાથી હજુ પણ વંચિત હોય તેવા જરૂરતમંદ લોકોને આ અભિયાન દરમિયાન લાભ પહોંચાડવાનું સામાજિક દાયિત્વ આપણે નિભાવવાનું છે. તારીખ 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર એટલે કે 3 માસ સુધી ચાલનારા અભિયાનના પ્રારંભ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાના 3 લાભાર્થીઓને સહાયના રૂપિયા 2 લાખના ચેક તેમજ જનધન યોજનાના લાભાર્થીઓને બેંક ખાતાની પાસબુકનું વિતરણ કર્યું હતું. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો હતો. આ ફેસિલિટી અંતર્ગત સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં સખી નીરના બ્રાન્ડના નેમથી પીવાનું પાણી આપવામાં આવશે. આ પ્લાન્ટ કાર્યરત થતાં સચિવાલય કેમ્પસમાં દરરોજ ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બોટલનો વપરાશ બંધ કરી નજીવા દરે કાચની બોટલમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવવાના કારણે પ્લાસ્ટિક વેસ્ટમાં ઘટાડો થશે. આ અવસરે રાજ્યના વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને શ્રી ભીખુસિંહ પરમાર, વન પર્યાવરણ અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર સહિત વિવિધ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને સખી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઉજવાઈ રહ્યું છે. આ વર્ષની રાજ્યવ્યાપી ઉજવણીના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય સમિતિની પ્રથમ ત્રિમાસિક બેઠકનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતમાં સહકારી ક્રાંતિના જન્મસ્થળની ઓળખ ધરાવતા ગુજરાત પાસે આ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ 2025ને સફળ બનાવવા માટે નવા સહકારી મોડલ્સને પ્રોત્સાહન આપીને ગ્રામીણ સશક્તિકરણને વેગ આપવાની ઉત્તમ તક આવી છે. આ હેતુસર એક્શન પ્લાન મુજબ વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય અને સહકારી સંસ્થાઓ તથા પ્રજાજનોની સહભાગિતાથી તે સફળતાપૂર્વક ઉજવીને કોઓપરેટિવ્સ બિલ્ડ અ બેટર વર્લ્ડની થીમને ગુજરાત સાચા અર્થમાં પરિપૂર્ણ કરે તે માટે આપણે કાર્યરત રહેવાનું છે. આ અવસરે રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતા સપ્તાહે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા.